રંગોળીમાં કલર પૂરો એટલો જ પર્યાપ્ત નથી. રામકથા સાંભળ્યા પછી જીવનમાંય આવા કલર આવવા જોઈએ, પણ કથાના, વ્યથાના નહીં. એટલે ગઈકાલે પણ આ સવારે પણ કીધું એમ કે બહેનો બધી નીકળી ગઈ નાચી નાચીને, પછી ભાઈઓનો વારો આવ્યો અને ભાઈઓએ જેટલા ફોટા પાડ્યા ને એટલા બહેનોએ નથી પાડ્યા. પણ એ બધા ભાઈઓને એક જ સૂચન કરવામાં આવ્યું કે વ્યસનથી દૂર રહેજો. એમાં બહેનોને પણ પ્રાર્થના કે થોડીક ફેશનથી દૂર રહેજો. અને જેમ આ ચિત્રણ કરીને તમે પ્રસંગોને જીવંત બનાવી દીધા, પોતાના બાળકોને શણગાર સજાવી અને એકદમ આમ ભારતીય પોશાકમાં તમે જેમ અહીંયા મોકલાવ્યા, એ એક દિવસ પૂરતું નથી, એ 9 દિવસ પૂરતું નથી, પણ એ જો જીવનમાં વણાઈ જાય ને તો જીવન આખું અયોધ્યા બની જાય. તો ભગવાન સત્યનારાયણને આપણે પ્રાર્થના કરીએ કે જેમ આ રંગોળીમાં રંગ પૂરાયા અને રંગોળી જીવંત બની, એમ આપણું જીવન પણ ભક્તિના રંગે રંગાય અને આપણું જીવન પણ જીવંત બને, એવી સત્યનારાયણ ભગવાન પાસે પ્રાર્થના કરીએ. પછી 9 દિવસ સુધી અમને જેણે સાચવ્યા, અમને જેના ઘરે ઉતારો મળ્યો હતો, એ ભાઈ અને એ બેન, નામ તો અમે ભૂલી ગયા છે એમને, હા, અલ્કેશભાઈ. અલ્કેશભાઈને અમારું શું કામ, બેનનું કામ છે અમારે, હેમાંશુબેન. બહુ અમારી સેવા કરી, ખડે પગે ઊભા રહ્યા. એ બંને દંપતીને, બેન પહેલા આવે, કારણ કે સરકારે પણ નિયમ કર્યો છે કે લેડીઝ ફર્સ્ટ. એટલે એ બેન અને એમના પતિદેવ સીતારામજી, નરેન્દ્રભાઈના શબ્દોમાં કહે તો લક્ષ્મીનારાયણ, કારણ કે બંનેનો સંપ હોય ને તો જ આવા કાર્યો થાય. નહીં તો બેનને તો બહુ ઈચ્છા હોય પણ ભાઈ ના પાડે, ભાઈને ઈચ્છા હોય તો બેન ના પાડે. પણ બંનેનો સંપ અને અમને સાચવ્યા. અને એમને સાથ આપવા માટે અમારી સેવામાં ઘણી બહેનો આવતી, ઘણી દીકરીઓ આવતી. એ બધાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે ભગવાનને પ્રાર્થના કરીએ કે હરેકના જીવનમાં આવો સેવાભાવ, સંતો પ્રત્યેની આવી ભાવના ભગવાન કાયમને માટે ટકાવે અને એ ભાવ ઉત્તરોત્તર વધતો રહે, ઘટે નહીં પણ વધતો રહે, એ ભગવાન સત્યનારાયણ પાસે પ્રાર્થના કરીએ. ભૂલી ગયા અમે. પછી આપ શ્રોતાજનો, કથા ગમે તેટલી સારી હોય, ગમે તેટલું વક્તા સારું બોલતા હોય, પણ સાંભળનાર કોઈ ન હોય તો. અને એમાંય જયાનંદ બાપુનો અવાજ છે ને બહુ ઝીણો છે, એ તમારા સુધી પહોંચે નહીં. તો એ આ અવાજને તમારા સુધી પહોંચાડવા માટે આ માઇક સિસ્ટમ, અને આપણે બરાબર આમ ગાદલા ઉપર આમ મસ્ત મજાના બેસી શકીએ ને છાંયો મળે એ મંડપ, જો કે મંડપ અને માઇક આશ્રમના જ છે, પણ એ મંડપ અને માઇકની સેવા જેણે આપી છે એવા સંજયભાઈ અને એની ટીમ, એમને પણ ધન્યવાદ પાઠવીએ. હવે એમાં થાય છે શું ખબર, આ જે કંઈ પ્રસંગ બન્યો છે ને, એટલે આ બધું કમ્પ્યુટર આખું એમનું બધું પ્રોગ્રામ ડિલીટ થઈ ગયા છે. એટલે આ બહેનો કંઈક યાદ કરાવે, બાપુ કંઈક યાદ કરાવે, એટલે છતાં પણ ભગવાન સત્યનારાયણ બધાને પોતપોતાની સેવા અનુસાર ફળ આપે, બધાના જીવનમાં ભક્તિ આવે, સેવા આવે, સંસ્કાર આવે અને સંપ અને એકતા આવે, એવી ભગવાન પાસે પ્રાર્થના કરી. નાના મોટા, વૃદ્ધ, યુવાન, બાળક બધાએ જ આ કથાને એવી રીતે માણી છે કે એનો કોઈ હિસાબ નથી. ભગવાન બધાના ભાવને પરિપૂર્ણ કરે અને એ ભાવ સદાને માટે આપણા હૃદયમાં ટકી રહે, એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી, બાબાજીના ચરણોમાં પ્રાર્થના કરી. અને કોઈ ભૂલાઈ ગયું હોય નામ લેતા બોલતા તો જયાનંદ બાપુને નાનકડા સમજી અને દરગુજર કરજો. અમે નથી જોતા પણ ગુરુ મહારાજ જોવે છે, અમે નથી જોઈ શકતા, અમે ભૂલી જઈએ પણ ભગવાન નથી ભૂલતા. ભગવાન સૌના ભાવ પ્રમાણે સૌને ફળ આપે જ છે.
અને ભગવાનની કૃપા બધાને પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરી વારે વારે ભગવાનના ચરણોમાં નમન કરી અને અમે અમારી વાણીને વિરામ આપી. બોલી સદગુરુ દેવની જય, ગિરનારી મહારાજ કી જય. હા ગુરુજીની આજ્ઞા એવી છે કે બરાબર અહીંયા રામ રાજ્યની સ્થાપના થઈ અને બધાના હૃદયમાં ભગવાન રામ વસ્યા અને બધાનો એક જ સૂર છે કે હવે બસ સમાધાન કરી લેવું છે. તો એવા જે વ્યક્તિઓ જેણે સમાધાન કરવા માટે પહેલ કરી, ગુરુજીના વચનને માન આપી અને બંને પક્ષે પોતપોતાની મર્યાદા જાળવી, એ બંને પક્ષને ભગવાન રામચંદ્રજી, મા સીતાજી, ભગવાન લક્ષ્મીનારાયણની કૃપા મળે, કૃપા પ્રાપ્ત થાય એવી એક સાધુના બાળક તરીકે અમે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. અને બધા જ ભાઈઓને બહેનોને જે પોતપોતાના હૃદયમાં છુપાવી રાખેલી વેરવૃત્તિને, પોતાની ફરિયાદોને ભગવાનના ચરણોમાં સમર્પિત કરી બધું ભૂલી અને ખરેખર રામકથાને માધ્યમ બનાવી અને ફણસામાં રામ રાજ્યની સ્થાપના કરી એવા બધા જ ભાઈઓને બહેનોને નાનકડા એવા જયાનંદ બાપુ સાધુના બાળક તરીકે આશીર્વાદ આપે છે કે સમાજમાં આવીને આવી એકતા ફેલાતી રહે એવા વિચારો આપ બાળકોને આપજો, યુવાનોને આપજો, કે જેથી આ એકતા આ ગામમાં ટકી રહે અને આ એકતામાં કોઈ ખલેલ ન પહોંચાડી શકે. બે બાંધે ને, બે બિલાડી બાંધી ત્યારે ત્રીજો વાંદરો આવીને એનો રોટલો ખાઈ ગયો હતો. એમ આપણા ગામમાં કોઈ ત્રીજો આવીને આપણો રોટલો ન ખાઈ જાય એનું ધ્યાન રાખજો. બસ એટલું જ કહી અને સત્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરી કે અમારું ગામ ગોકુળ બને, અમારું ગામ અયોધ્યા બને, જે એક નેજા હેઠળ આનંદ કરે. બોલીએ સત્યનારાયણ ભગવાન કી જય. આપણે બધાએ પોથયાત્રામાં જોડાવાનું છે. જાજુ કાંઈ બોલવું નથી, કારણ કે બોલેલું કાંઈક પૈચું છે એટલે એનો આપણને ફળ મળ્યું છે. રામ જરૂર કે બેઠ કે સબકા મુજરા લે, જૈસી જિનકી ચાકરીને વૈસો તાકો દે. ભગવાન સત્યનારાયણ છે ને, એના દરબારમાં બેઠો બેઠો આપણા બધા એના હૃદયની જાણે છે. જેવી જેવી ભાવનાથી સેવા કરી છે એવું ભગવાન એને ફળ આપે, એથી વિશેષ ફળ આપે. અને આવો નવો સંતોની સેવા કરતા રહ્યો, આવા નવા સત્સંગના કાર્ય કરતા રહ્યો. સમાજના બાળકો ભણીને કેમ આગળ આવે, કેમ સમાજ આપણો વિશ્વવિખ્યાત બને, એવા બધા પ્રયત્ન કરતા રહ્યો. ગામમાં દિવસે દિવસે સગવડો વધે, સુખ વધે, શાંતિ વધે અને છેલ્લે એ કહેવાનું ભગવાનને કે બધામાં સંસ્કારો આવે એવી ભગવાન સત્યનારાયણને પ્રાર્થના. ભગવાનને વારે વારે પ્રાર્થના કરી કે અમારો સમાજ છે ને સુખી, સંપન્ન અને સંસ્કારી બને. આપણે બધાએ ભેળા મળીને એવા પ્રયત્ન કરવાના છે કે આપણા બાળકો બહુ સંસ્કારી અને શિક્ષિત બને. આપણું જીવન તો ગમે એમ આપણે કાઢી નાખ્યું, પણ આપણે હવે ખબર છે સમાજ ક્યાં જઈ રહ્યો છે, સમાજનો કેટલો વિકાસ થયો છે, વિશ્વ ક્યાં જઈ રહ્યો છે. એટલે એનું જોઈ અને આપણે આપણા બાળકોને શિક્ષિત અને સંસ્કારી બનાવીએ. સવારે સ્વામીજી કહી ગયા હતા એમ દીકરીઓને ખૂબ ભણાવીએ, પણ એવું ભણાવીએ કે એ સ્વચ્છંદી ના બને. દીકરી ભણી અને સંસ્કારી બને. અત્યારે દીકરીઓ ભણી અને સ્વચ્છંદી બને છે, પછી માતા પિતાના કયામાં નથી રહેતી. એવું શિક્ષણ નહીં, શિક્ષણની સાથે સંસ્કારી બને દીકરી, બે પક્ષને ઉજળા બનાવે. ટૂંકમાં કહી તો સીતાજી જેવી સહનશીલતાની મૂર્તિ બને. સીતાજી, જાનકીજી છે ને, એકવાર જનકપુર છોડ્યા પછી ક્યારેય પાછા જનકપુર નથી ગયા. એટલો બધો ધર્મ સમજી
અને આપણી દીકરીઓ ભણે અને સંસ્કારી બને એવી સૌ માતા પિતાને પ્રાર્થના, ભગવાનને પ્રાર્થના, સદગુરુને પ્રાર્થના કે સર્વેદના સુખીના સંતો હોય, બધા સંસ્કારી બને, સુખી બને, સંપન્ન બને એવી પ્રાર્થના સાથે વિરમીએ. અસ્તુ. જય ગિરનારી. શ્રી રામકથા નવાહન પરાયણ 9 દિવસ માટેની આ રામકથા આપણે આજે એમને વિરામ આપ્યો છે. વિરામ એટલે કે ફરીથી કરવા માટે આપણે આ વિરામ આપી રહ્યા છીએ. ફરીથી આપણે કથા કરીશું. આ તબક્કે જયંત બાપુએ આભાર વિધિ પૂરી કરી દીધી છે. એ ખરેખર કેટલા બધા વ્યક્તિઓ એમાં કામ કર્યું છે, પરંતુ ગ્રામજનો વતી પણ આપ સૌને આભાર માનવા માટે અત્યારે અમે ઉપસ્થિત થયા છે. એક તો એક સારામાં સારો વ્યક્તિ આપણે ત્યાં દાનેશ્વરી કોણ અહીંયા હાજર છે. એમને આપણે પ્રિયાંકભાઈ મહેતા એ વિનંતી કરું છું કે આપ આવો સ્ટેજ પર, સ્ટેજ પર આવો આપ. અને સતીશભાઈને બી વિનંતી કરું છું કે એમને અગાઉથી પહેલાં કહું છું પછી હા કેવું સતીશભાઈ. આ પ્રિયાંકભાઈ છે ને, આપણે આપણો પાટોત્સવ જોયેલો ખબર ને, ધજા બારસ કે ને આપણે ધજા બારસ, એ દિવસે હબીબભાઈ હલાણીએ આપણને આખો ગામને ભોજન કરાવેલું. ત્યાંથી ભોજન આપણે બેડી માતાના મંદિરેથી લાવેલા આખું ગામ આપણે, બરાબર. એમનો ભાઈ છે તાજુદ્દીન હલાણી, એટલે કે એમ નામ આપણે રાજુભાઈ હલાણી, રાજુભાઈ તરીકે ઓળખીએ. એમના શિષ્ય છે પ્રિયંકભાઈ મહેતા, અહીં ઉપસ્થિત છે. તાળીના ગરગાટ સાથે વધાવો. બીજી તમને ઓળખાણ આપો, હવે તો એકદમ નજીકની ઓળખાણ કે આપણી હાઈસ્કૂલમાં જે મકાન બની રહ્યું છે, હાઈસ્કૂલમાં જોયું છે મકાન, અંગ્રેજી મીડિયમ, એ ઇંગ્લિશ મીડિયમ મકાન બની રહ્યું છે, એના કોન્ટ્રાક્ટર છે પ્રિયંકભાઈ મહેતા. એટલે એ એકદમ નજીકના છે ને ગામ માટે આવ્યા છે. ખાલી 1 કે 2 ફોન કાલે કર્યો હતો, 2 ફોન જેવા થયા પછી એમણે કીધું કે નરેન્દ્રભાઈ હું ચોક્કસ આવું જ છું. અને આજે બપોરે આવ્યા અને એમણે અન્નદાન આપ્યું. કેટલું ખબર? 1,11,111. સાથે વધારો રૂપિયા 1,11,111. પછી બીજું પણ એમણે કીધું છે કે જે દીકરીને લગ્નમાં, બીજું ઇનામ તમને કહું છું, બીજું દાન, કે જે દીકરીના મા બાપ અનાથ હોય, દીકરી અનાથ હોય, કોઈ ત્યક્તા હોય, ગરીબ હોય એકદમ, એ દીકરીનું કન્યાદાન કરવું હોય ને, એ બધી દીકરીઓને ગામમાંથી કન્યાદાન કરી દેશે, લગ્ન કરાવી આપશે. આટલું સરસ મજાનું આ પ્રિયંકભાઈ મહેતા આપણને અહીંયા આવ્યા છે. અમે ગ્રામ વતી, આખા ગામજનો વતી, માછી માંગેલા મહાજન વતી આપણે હૃદયભીતર લાગણી સાથે આવકારીએ પણ છે, આપનું સ્વાગત પણ કરીએ છીએ. ફરીથી આપણે તાળીના ગરગાટ સાથે વધારીએ અને ફરીથી પેલું ગાઈએ, એનું ભલું કરજો ભગવાન અયોધ્યાવાળા રે, ભગવાન અયોધ્યાવાળા, એના ફર્યા રહે ભંડાર વીરપુરવાળા રે, ભંડાર એના ખાતા ખોલે 1000 દ્વારિકાવાળા રે. સવારે શું થવાનું છે, ભગવાન રામ ખુદ આવવાનું, એ ખબર જ નહોતી આજે. અને આજે ખબર પડી કે ભગવાન રામ આવી ગયા. અને આપણે બધું આખું ગામ કેવું થઈ ગયું? એક થઈ ગયું. એક બનો નેક બનો, બરાબર. તાળીના ગરગાટ સાથે બધા સાથે બધા જ આખું ગામ ને આપણે હૃદયભીતરની લાગણી સાથે હાર્દિક આવકારીએ છીએ. આપ આવો અને આપણી આ તમારું જ છે ભાઈ, અમારું આપણું કોઈ છે જ નહીં, આપણું બધાનું છે, બધાનું સાથેનું છે, કોઈ એકલાનું નથી. બધા વડવાએ બનાવેલું છે ભાઈ, બધું મંદિર અને બધું આપણું વડવાએ બનાવ્યું છે. હવે આપણા જૂના આપણા પૂજારી એટલે કે પિતૃ સમાન, આપણા પિતા સમાન, એનું આપણે સન્માન કરીએ. 9 દિવસ સુધી એમણે સતત ત્યાં રામાયણની ભક્તિ કરી, રામાયણના જે ધર્મ પુસ્તક છે એ વાંચન કર્યું છે અને કર્યું છે. એવા આપણા જૂના પૂજારી માનનીય શ્રી પરમ પૂજ્ય નાનદાસભાઈ મહારાજનું સન્માન કરવા માટે હું મનીષભાઈ દેવજીભાઈ ટંડેલ, ભાગેશભાઈ ગોવનભાઈ ટંડેલ
અને સતીશભાઈ અમૃતભાઈ ટંડેલને વિનંતી કરું છું કે આપ આવો અને આપણા પૂજારી એવા નારાયણદાસ મહારાજનું આપણે અહીં સન્માન કરીએ કે જેમણે 9 દિવસ સુધી ભક્તિ કરી છે. મનીષભાઈ જયજીભાઈ ટંડેલ, સતીશભાઈ અમૃતભાઈ ટંડેલ અને ભગેશભાઈ ગોવનભાઈ ટંડેલ. સત્યનારાયણ દેવ કી, શ્રી રામચંદ્ર ભગવાન કી. મહારાજ આપ થકી તો આ મંદિરમાં ઘણું ટકી રહ્યું છે, તો આપનો ખૂબ ખૂબ આભાર. આપ આ રીતે એ ભગતભાઈ આવી ગયા. બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી. હવે આપણે આપણા જે મહારાજ આપણા પૂજારી માન્ય શ્રી દીપકભાઈ મહારાજ એમનું સન્માન કરવા માટે, એમનું પૂજન કરવા માટે પુષ્પાબેન પ્રકાશભાઈ માંગેલા, મંગલાબેન મોહનભાઈ માંગેલા, સુમિત્રાબેન હેમુભાઈ માંગેલા એટલે વિનંતી કરું છું કે આપ આવો અને દીપકભાઈ મહારાજનું સન્માન કરીએ, એમનું પૂજન કરીએ. પુષ્પાબેન પ્રકાશભાઈ માંગેલા, મંગલાબેન મોહનભાઈ માંગેલા અને સુમિત્રાબેન હેમુભાઈ માંગેલા. તાળીના ગગડાટ સાથે વધાવતા જ જાઓ, કેમ કે આપણા દીપક મહારાજ આપણું તો મંદિરનું તો કામ કરે છે બહુ, અને તેની સાથે જ આપણા મહારાજે શું કામ કર્યું છે કે ગામમાં પાણી આપવાનું પણ બાપુ સરસ મજાનું કામ કરે છે. તાળીના ગગડાટ સાથે વધાવો આપણા મહારાજને, ખૂબ જ સારું કામ. અને બાપુ એ 8 દિવસ સુધી સાંજે કેમેરાવાળા બધાને રસોઈ બનાવીને દીપક મહારાજે જમાડી છે, જમાડ્યા છે. એમને ફરીથી તાળીના ગગડાટ સાથે વધાવો મહારાજ. મહારાજ આપનો ખૂબ ખૂબ આભાર. હવે શ્રી ગિરીશભાઈ, આપણે જે મંડપ આપણે નીચે બેઠા છે ને, એ મંડપની નીચે બેઠા છે, તો એને જો એક વસ્તુ છે કે મંડપમાં જ્યારે બેસીએ ને તો તેની આગળથી વ્યક્તિઓ જે કામ કરે છે 8 દિવસ પહેલાથી, એમાંના એક છે અને છેક ત્યાંથી ભાવનગર જેતપુરથી આવ્યા છે. તો એવા ગિરીશભાઈનું સન્માન કરવા માટે નિખિલેશ હરિભાઈ ટંડેલ લાલા છે કે નિખિલેશ હરીશભાઈ ટંડેલ, હરિભાઈ ટંડેલ, ભગવાનભાઈ પ્રેમાભાઈ ટંડેલ અને અંકિતભાઈ દશરથભાઈ ટંડેલ. નિખિલેશ હરિભાઈ ટંડેલ, ભગવાનભાઈ પ્રેમાભાઈ ટંડેલ અને અંકિતભાઈ દશરથભાઈ ટંડેલ વિનંતી કરું છું. નિખિલેશ છે, નિખિલેશ હરીભાઈ ટંડેલ, અંકિતભાઈ દશરથભાઈ ટંડેલ. નિખિલેશ હરીભાઈ ટંડેલ, ભગવાનભાઈ પ્રેમાભાઈ ટંડેલ અને અંકિતભાઈ દશરથભાઈ ટંડેલ. ગિરીશભાઈનું સન્માન કરશે આપણે એમને. સદગુરુ દેવ કી, શ્રી રામચંદ્ર ભગવાન કી. આપણે ઋણ અદા કરી રહ્યા છે, તાળીના ગગડાટ સાથે બતાવો. શ્રી રામચંદ્ર ભગવાન કી. બાપુ અમારા આંગણે આજ નહીં પણ પાછા આવવાનું જ છે. આવતા વર્ષે તમે તૈયાર રાખજો બધા. શ્રી કિશોરભાઈ પણ છે સાથે, એમની જોડે કામ કરનારા. એમનું સન્માન કરવા માટે હિરેક કાંતિલાલ ટંડેલ, ખત્રી શેરી અને મંદિર ફળિયા. હિરેક કાંતિલાલ ટંડેલ, મોનિક પ્રવીણભાઈ ટંડેલ અને હરેશ કલામ ટંડેલ. હિરેક કાંતિલાલ ટંડેલ, મોનિક પ્રવીણ ટંડેલ અને હરેશ કલામ ટંડેલને વિનંતી કરું છું કે આપ આવો. અને મોનિક પ્રવીણભાઈ ટંડેલ માંગેલી શેરી, હિરેક કાંતિલાલ ટંડેલ મંદિર ફળિયું અને હરેશ કલામભાઈ ટંડેલ બ્રાહ્મણ ફળિયું. કોઈ પણ એક આવી શકો છો. કિશોરભાઈનું સન્માન. શ્રી રામચંદ્ર ભગવાન કી. આપણે ઋણ અદા કરી રહ્યા છે. કિશોરભાઈ ફરી અમારા ત્યાં આવજો.
હલો, હવે આપણા લાડીલા આપણે કહે ને કે માઇક પર બેસીને સતત માઇકનું સંભાળ રાખતા, કાં પણ પ્રોબ્લેમ થાય તો ત્યાં ફટાફટ દોડી જતા એવા માન્ય શ્રી સંજયભાઈનું સન્માન કરવા માટે આપણા શિવભાઈ જીવનભાઈ ટંડેલ, હેમચંદ્ર રામભાઈ ટંડેલ, નેહલ કૃષ્ણભાઈ ટંડેલને વિનંતી કરું છું કે આપ આવો અને આપણા સંજયભાઈનું આપણે સન્માન કરીએ. શિવભાઈ જીવનભાઈ ટંડેલ, હેમચંદ્ર રામાભાઈ ટંડેલ અને નેહલ કુમાર કૃષ્ણભાઈ ટંડેલ, નેહલ કુમાર કૃષ્ણભાઈ ટંડેલ. સંજયભાઈનું સન્માન થઈ રહ્યું છે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી સત્યનારાયણ ભગવાન કી. સંજયભાઈ આ ત્રીજી વખત અહીંયા ઉપસ્થિત રહ્યા છે, એમનો આપણે ઋણ અદા કરી રહ્યા છીએ. શ્રી સત્યનારાયણ ભગવાન કી. હવે આપણે આપણા મહારાજ જે 3 દિવસ સુધી સતત પોથીમાં બેઠા છે આપણી સાથે, 9 દિવસ સુધી, સોરી માફ કરજો, 9 દિવસ સુધી સતત પોથીનું પઠન કરે છે અને આપણાને પુણ્યની વાતાવરણ નિર્માણ કરવામાં સતત મદદ કરી છે એવા માધવ મહારાજનું સન્માન કરવા માટે હું માધવ મહારાજ, માધવ ક્યાંય નથી, રઘુવંશમાં છે, માધવ તો છે, બધે જ છે. તાળી ગગન સાથે વધાવો. ભાવિક કુમાર જયંતિલાલ ટંડેલ, ગૌતમ કુમાર ઉકળભાઈ ટંડેલ અને કાંતિલાલ મોહનભાઈ ટંડેલને વિનંતી છે. ભાવિક કુમાર જયંતિલાલ ટંડેલ, ગૌતમભાઈ ઉકળભાઈ ટંડેલ અને કાંતિલાલ મોહનભાઈ ટંડેલ. ભાવિક કુમાર જયંતિલાલ ટંડેલ, ગૌતમ કુમાર ઉકળભાઈ ટંડેલ અને કાંતિલાલ મોહનભાઈ ટંડેલને વિનંતી છે આપ આવો અને આપણા માધવ મહારાજનું આપણે પૂજન કરીએ, વંદન કરીએ. બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી, શ્રી રામચંદ્ર ભગવાન કી. આપણે ઋણ અદા કરી રહ્યા છીએ. બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી. હવે આપણા મહારાજ એટલે કે માંગેલા સમાજના પણ આપણા પણ ગૌર મહારાજ માન્ય શ્રી પંકજ મહારાજને વિનંતી કરું છું કે મહારાજ આપ આવો, આપનું સન્માન અમે કરવા માંગીએ છીએ. શ્રી વસંતભાઈ જીવણભાઈ માંગેલા, નારાયણભાઈ માધવભાઈ માંગેલા અને હીરાલાલ પાંડુભાઈ માંગેલા એને વિનંતી કરું છું. વસંતભાઈ જીવણભાઈ માંગેલા, નારાયણભાઈ માધવભાઈ માંગેલા અને હીરાલાલ પાંડુભાઈ માંગેલા ઉપસ્થિત તો મહેરબાની કરીને અહીંયા આવો. બધા વસંતભાઈ આવી ગયા છે. વસંતભાઈ, નારાયણભાઈ અને હીરાલાલ ઉપસ્થિત છે. ભરત સર છે. ભરત સરને વિનંતી છે કે આપ આવો. ભરત સર, સાગરભાઈ છે. આવો સાગરભાઈ, આવો. ભરતભાઈ આવે છે. 3 જણા છે. સત્યનારાયણ દેવ કી. પંકજભાઈનું સન્માન થઈ રહ્યું છે. આપણે પંકજભાઈના ઋણ પણ અદા કરી રહ્યા છીએ. શ્રી રામચંદ્ર ભગવાન કી. બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી. કપિલેશ્વર મહાદેવ કી. હવે આપણે જેનું સન્માન કરવા કે પૂજન કરવા જઈ રહ્યા છે એ આપણા લાડીલા પીયુ મહારાજ, પિયાક મહારાજને વિનંતી કરું છું આપ આવો અને અમારા ગામ વતી, માછી માંગેલા સમાજ વતી આપનું સન્માન અમે કરવા માંગીએ છીએ. એમાં જીગલાભાઈ મહેન્દ્રભાઈ ટંડેલ
તુલસીદાસભાઈ ટંડેલ, તુલસીદાસ રામજીભાઈ ટંડેલ અને દીપકભાઈ હસમુખભાઈ ટંડેલ. એ વિનંતી કરું છું જીગલાભાઈ મહેન્દ્રભાઈ ટંડેલ, તુલસીદાસ રામજીભાઈ ટંડેલ અને દીપકભાઈ હસમુખભાઈ ટંડેલને વિનંતી કરું છું આવો અને આપણે પ્રિયાંક મહારાજનું સન્માન કરીએ, પૂજન કરીએ, એમને વંદન કરીએ ગૌર મહારાજનું. કેમ કે 9 દિવસ સુધી સતત કામ કર્યું છે અને આરતી તૈયાર કરવાથી માંડીને સવારથી સતત બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી. આપણા મહારાજ છે ગૌર મહારાજ, આપણે ઋણ પણ અદા કરીએ છીએ મહારાજનું. બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી, કપિલેશ્વર મહાદેવ કી. મગનભાઈ કિકાભાઈ ટંડેલ, મકનભાઈ મોરારભાઈ ટંડેલ અને કૃષ્ણાભાઈ મંગળભાઈ ટંડેલ આ મંચ પર ઉપસ્થિત રહે. મગનભાઈ કિકાભાઈ ટંડેલ, મકનભાઈ મોરારભાઈ ટંડેલ અને કૃષ્ણાભાઈ મંગળભાઈ ટંડેલ. હા, માન્ય શ્રી આપણે કહે ને કે સંગીતના સુરો વગર તો બધું નકામું છે, સંગીતથી જ ભગવાન પણ પ્રાપ્ત થાય છે. તો આપણા શ્રી પરેશભાઈ આહિર, માન્ય શ્રી પરેશભાઈ આહિર મંજીરા વાદક નું સન્માન કરવા માંગીએ છીએ. પરેશભાઈ આહિરને વિનંતી છે આપ આવો. મગનભાઈ કિકાભાઈ ટંડેલ, મકનભાઈ મોરારભાઈ ટંડેલ અને કૃષ્ણાભાઈ મંગળભાઈ ટંડેલ આપ આવો. સન્માન થઈ રહ્યું છે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી. આપણે ઋણ પણ અદા કરીએ છીએ આપણા મંજીરા વાદક. 9 દિવસ સુધી આપણને મંજીરાના સુરો વચ્ચે વચ્ચે સંભળાતા કથામાં પણ. બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી. હલો. અને જોઈએ કે બધી જ વસ્તુ સંગીત બધી વાગતી હોય પરંતુ ઢોલક કે તબલા ન હોય તો ચાલે? કશું નહીં ચાલે. એમ એ જ નહીં થાય, આપણને લીન નહીં થઈ જવાય. તેવા તબલા વાદક માન્ય શ્રી અક્ષયભાઈ ગોહિલ ને વિનંતી કરું છું આપ આવો. આપણું સન્માન કરવા માંગીએ છીએ. ખંડુભાઈ કરાણભાઈ ટંડેલ, ધર્મેશ કુમાર લલ્લુભાઈ ટંડેલ અને અશોકભાઈ ગોપાળભાઈ ટંડેલ ને વિનંતી છે આપ આવો. ખંડુભાઈ કરાણભાઈ ટંડેલ, ધર્મેશ કુમાર લલ્લુભાઈ ટંડેલ અને અશોકભાઈ ગોપાળભાઈ ટંડેલ. ધર્મેશ છે, ધર્મેશ અમારો પ્રિય. બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી. ઋણ અદા કરીએ છીએ શ્રી રામચંદ્ર ભગવાન કી. ધર્મેશ નહીં આવે, ધર્મેશ. બોલો કપિલેશ્વર મહાદેવ કી. હવે બાપુએ કીધું કે આપણા સરપંચના બેન છે, સરપંચ શ્રી આપણા છે ને એમના બેન છે. અમને કોઈને ખબર નહીં બાપુ, ખરેખર આજે તમે કીધું ને ત્યારે ખબર પડી કે બેન છે. સલાહની આવ્યા તો પણ નહીં કહી ગયા કે મારા બેન છે. એવા દક્ષાબેનનું સન્માન કરવા માટે જશોદાબેન પ્રવીણભાઈ ટંડેલ, જયુબેન જયંતિલાલ ટંડેલ અને માલતીબેન નવનીતભાઈ ટંડેલ. એટલે જશોદાબેન પ્રવીણભાઈ ટંડેલ માંગેલી શેરી, જયુબેન જયંતિલાલ ટંડેલ બ્રાહ્મણ ફળિયા અને માલતીબેન નવનીતભાઈ ટંડેલ. એટલે વિનંતી કરું છું કે આવો અને દક્ષાબેનનું આપણે સન્માન કરીએ. સાથે સાથે બાપુના જે ગીતો છે એ ગીતોને વાગોળવાનું કામ સતત અને ઝીલવાનું કામ દક્ષાબેને કર્યું છે. હૃદય ભીતર લાગણી સાથે આપણે એમને આભાર વ્યક્ત કરીએ, એમનું ઋણ અદા કરીએ. બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી. કપિલેશ્વર મહાદેવ કી. શ્રી રામચંદ્ર ભગવાન કી. દિલીપભાઈ જનજીભાઈ ટંડેલ, કલાણભાઈ કેશવભાઈ ટંડેલ ને રતનજીભાઈ કાનજીભાઈ ટંડેલ ને મંચ પર ઉપસ્થિત રહેવા વિનંતી કરું છું. દિલીપભાઈ જનજીભાઈ ટંડેલ, રતનજીભાઈ કાનજીભાઈ ટંડેલ ને કલાણભાઈ કેશવભાઈ ટંડેલ એ વિનંતી કરું છું કે આપ આવો મંચ પર. આપણે આપણા બાપુ
કૃષ્ણાનંદ બાપુનું આપણે પૂજન કરવાનું છે, ભાવભર્યું ઉપર જ જવાનું છે, એમને વંદન કરવાનું છે. દિલીપભાઈ ધનજીભાઈ ટંડેલ, કલ્યાણભાઈ કેશવભાઈ ટંડેલ અને રતનજીભાઈ કાનજીભાઈ ટંડેલ. હા બોલ્યા. દિલીપભાઈ ધનજીભાઈ ટંડેલ, કલ્યાણભાઈ કેશવભાઈ ટંડેલ અને રતનજીભાઈ કાનજીભાઈ ટંડેલ. કોણ? બોલો શ્રી કૃષ્ણાનંદ સરસ્વતી મહારાજ કી, બાબા મુક્તાનંદ જી કી. બોલો અખંડાનંદ ગુરુ મહારાજ કી, શ્રી રાमचंद्र भगवान की, सत्यनारायण भगवान की, कपिलेश्वर महादेव की. હવે હું ઉકળભાઈ ચમારભાઈ ટંડેલ, વસંતભાઈ મોરારભાઈ ટંડેલ અને ધીરુભાઈ ધનજીભાઈ ટંડેલ ને વિનંતી કરું છું. ઉકળભાઈ ચમારભાઈ ટંડેલ, વસંતભાઈ મોરારભાઈ ટંડેલ અને ધીરુભાઈ ધનજીભાઈ ટંડેલને વિનંતી કરું છું કે આપો આવો, આપણે સદગુરુનું પૂજન કરવાનું છે. ઉકળભાઈ ચમલભાઈ ટંડેલ, ધીરુભાઈ ધનજીભાઈ ટંડેલ અને વસંતભાઈ મોરારભાઈ ટંડેલ ઉપર. બહુ સરસ મજાનું એક ભજન છે કે આપણે ત્યાં આવી ગયા છે, છતાં એક ભજન છે કે આપણે ગાતા હોઈએ કે ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની, એ પ્રભુજીના નામની હો માળા છે ડોકમાં. સદગુરુ પ્રભુજીના નામની ઓ માળા છે ડોકમાં, સદગુરુ દેવ કી માળા છે ડોકમાં, માળા છે ડોકમાં. સદગુરુ દેવ કી ગુરુજીના નામની ઓ માળા છે ડોકમાં. હવે હું સદગુરુ દેવ કી, હવે હું માન્ય શ્રી અમરીશભાઈ ટંડેલ, આપણા મુખ્ય યજમાન, ગંગા સ્વરૂપ ડાહીબેન ટંડેલ ઉપસ્થિત છે. ડાહીબેન ટંડેલ, હા એમના ઘરના કોઈ હોય તો રમીલાબેન, એમના ઘરના કોઈ પણ છે કોઈ ઘરના? ખંડુભાઈ ચલો ને, હા છે આવો આવો ને. વિલાસભાઈ ગોપાળભાઈ ટંડેલ, વિલાસભાઈ ગોપાળભાઈ ટંડેલ. હા ની વિલાસભાઈ છે, ની મળે તો ગોપાળગાંધી એમના પપ્પા હોય તો આવી જાઓ. એમને કોઈ પણ વિલાસભાઈના ઘરના કોઈ પણ હોય તો આવી જાઓ. વિલાસભાઈના ઘરના કોઈ પણ.